નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પપૈયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। પપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે। જાણો કયા લોકોને ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ। ફળો પોષક તત્વોનો સારો સ્ત્રોત છે જે સ્વાસ્થ્ય માટે સારા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ એક વાટકી પપૈયું ખાવું જોઈએ। જ્યારે ફળોની વાત આવે ત્યારે આપણે પપૈયાને કેવી રીતે ભૂલી શકીએ। પપૈયું એક એવું ફળ છે જે આખું વર્ષ મળે છે। તે સ્વાદ અને રસદાર સ્વાદથી ભરપૂર છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીળા પાકેલા પપૈયામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે। સ્વાદ ઉપરાંત તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। પપૈયામાં વિટામિન, ફાઇબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે। પપૈયું દરેક ઋતુમાં મળે છે। જો તમે પણ આ રોજ પપૈયું ખાવ તો મેદસ્વીતા નિયંત્રણમાં રહે છે। પપૈયું ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર મળે છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે। ડાયાબિટીસ, હૃદય અને કેન્સરની બીમારીઓમાં પપૈયું શરીર માટે સારું માનવામાં આવે છે। કેટલાક લોકોને પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ, તેનાથી તેમની બીમારી વધી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।